હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો આજે આપણે બનાવીશું ઉનાળામાં પીવાની મજા પડી જાય તેવી ઠંડી ઠંડી મેંગો લસ્સી, અને તેને બનાવી એકદમ સહેલી છે। તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું। તો સૌથી પહેલાં આપણે જોઈ લેશું તેના માટે મેં અહીંયા કઈ કઈ વસ્તુ લીધેલ છે। 500 ગ્રામ જેટલું દહીં લીધું છે, 2 પાકી કેરી, થોડું કેસર, થોડો એલચી પાવડર અને 4 થી 5 ચમચી જેટલી ખાંડ લીધી છે। હવે આપણે કેરીનો પલ્પ તૈયાર કરી લેશું। તો તેના માટે પહેલાં આપણે કેરીની આ રીતે છાલ ઉતારી લેશું। ત્યાર પછી કેરીને આપણે આ રીતે સ્લાઇસમાં કટ કરી લેશું। હવે આપણે તેમાં 4 થી 5 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। ત્યાર પછી આપણે તેને બ્લેન્ડર યા તો મિક્સરમાં એકદમ સારી રીતે પીસી લેશું। આ રીતે આપણે કેરીનો પલ્પ તૈયાર કરી લેવાનો છે। હવે આપણે એક મોટું બાઉલ લઈ લેશું અને ત્યાર પછી આપણે તેમાં જે દહીં લીધેલું એ એડ કરી દઈશું। એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, દહીં આપણે જેટલું બને એટલું મોડું જ લેવાનું છે। આપણે દહીંને 4 થી 5 મિનિટ સુધી આ રીતે વ્હીપ કરી લેશું। ત્યાર પછી આપણે તેમાં ફ્લેવર માટે થોડું કેસર અને થોડો એલચી પાવડર એડ કરીશું અને ફરી આપણે તેને 2 થી 3 મિનિટ સુધી આ રીતે વ્હીપ કરી લેશું। ત્યાર પછી હવે આપણે જે કેરીનો પલ્પ તૈયાર કરેલો એ પલ્પ તેમાં એડ કરી દઈશું અને ફરી આપણે એ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં થોડા આઈસ ક્યુબ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેને ફરી 2 થી 3 મિનિટ સુધી આ રીતે ફેટી લેશું, જેથી કરીને આપણી લચ્છી એકદમ સ્મૂથ બને। તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ અને એકદમ મસ્ત કલર સાથે આપણી મેંગો લચ્છી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને ગ્લાસમાં સર્વ કરી લેશું। મેં અહીંયા લચ્છી થોડી થીક બનાવી છે। જો તમારે થોડી પાતળી કરવી હોય તો તમે તેમાં આઈસ ક્યુબ થોડા વધારે એડ કરી શકો અને પછી તમારે એ પ્રમાણે ખાંડ પણ એડ કરી દેવાની અને ત્યાર પછી હવે આપણે તેને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લેશું। તો તૈયાર છે એકદમ ઠંડી ઠંડી મેંગો લચ્છી। તમે જોયું ને તેને બનાવી કેટલી સહેલી છે। તો તમે એક વખત આ કેરીની સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।